નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વર્ષોની વર્ચ્યુઅલ તાલીમ બાદ અમેરિકામાં રહેતી 15 વર્ષની વિદ્યાર્થીનીનું ભારતનાટ્યમ એરેંગેત્રમ અનન્યા વસાવડાએ ઓનલાઈન માર્ગદર્શન દ્વારા ભારતનાટ્યમનો કોર્સ પૂર્ણ કર્યો. સાબિત કર્યું કે ભારતીય શાસ્ત્રીય કળાઓમાં નિપુણતા મેળવવામાં અંતર કોઈ અવરોધ નથી. ટેકનોલોજી કેવી રીતે ભારતની સાંસ્કૃતિક વિરાસતને જાળવવામાં મદદ કરી શકે છે તેનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડતા અમેરિકામાં રહેતી 15 વર્ષની અનન્યા વાસવડાએ વડોદરામાં પોતાનું અરેંગેત્રમ એટલે કે પ્રથમ સોલો પરફોર્મન્સ આપતા પહેલા તેનું સંપૂર્ણ ભારતનાટ્યમ પ્રશિક્ષણ ઓનલાઈન ક્લાસ પૂરું કર્યું છે. તેની આ સિદ્ધિને જે ખરેખર અનન્ય બનાવે છે એ છે કે તેણે પૂર્વા સ્કૂલ ઓફ ભારતનાટ્યમના જાણીતા નૃત્ય ગુરુ ડૉક્ટર શરદ પંડ્યાના માર્ગદર્શન હેઠળ પોતાની આખી ભારતનાટ્યમ તાલીમ ઓનલાઈન પૂર્ણ કરી છે. ડૉક્ટર શરદ પંડ્યા વિશ્વના ઘણા દેશોના વિદ્યાર્થીઓને ઓનલાઈન ભણાવવા માટે જાણીતા છે. અનન્યા હવે આ ક્ષેત્રમાં સંપૂર્ણ સમર્પણ અને ભક્તિ સાથે આગળ વધવા ઈચ્છે છે. શાસ્ત્રીય નૃત્ય શૈલી ઓનલાઈન શીખવી કેટલી પડકારજનક છે તેનાથી પણ વધુ મુશ્કેલ તેને વર્ચ્યુઅલી શીખવવી છે. આ સિદ્ધિ તેના ગુરુ ડૉક્ટર શરદ પંડ્યા, ડાયરેક્ટર પૂર્વા સ્કૂલ ઓફ ભારતનાટ્યમ વડોદરા પર પ્રકાશ ફેંકે છે અને જેમણે લગભગ 8,000 માઇલના અંતરેથી 5 વર્ષ સુધી અનન્યાને ઓનલાઈન માર્ગદર્શન આપ્યું છે. વડોદરામાં પોતાના ઇન્સ્ટિટ્યુશન સ્ટુડિયોમાંથી અને અમેરિકામાં અનન્યાના ઘરેથી ડૉક્ટર પંડ્યાએ સમયના તફાવત, ઇન્ટરનેટ લેગ અને ભૌતિક સંપર્કના અભાવ છતાં વર્ચ્યુઅલ સત્રો દ્વારા તેણે તાલીમ આપી છે. અને ભારતનાટ્યમ જે ભારતની સૌથી પ્રાચીન અને શિસ્તબદ્ધ શાસ્ત્રીય નૃત્ય પરંપરાઓમાંથી એક છે, તેના કડક ધોરણોને જાળવી રાખવા માટે તેમણે ઝીણવટભર્યા અવલોકન, ચોક્કસ સૂચનાઓ અને અપાર ધીરજ પર ભરોસો રાખીને તાલીમની શરૂઆત કરી છે. આ નૃત્ય પ્રદર્શનમાં માત્ર અનન્યાનું સમર્પણને દ્રઢતા સાથે ભારતની શાસ્ત્રીય કલાઓને ભૌગોલિક સીમાઓની પેલે પાર લઈ જવામાં સમર્પિત માર્ગદર્શનની શક્તિ પણ જોવા મળી હતી. અને આ સફરને યાદ કરતા ડૉક્ટર શરદ પંડ્યાએ ઓનલાઈન શિક્ષણને એક વિશાળ અને બહુસ્તરીય પડકાર ગણાવ્યો હતો. અને તેમણે કહ્યું, ઓનલાઈન ભણાવવાનો અર્થ એ છે કે સ્ક્રીન દ્વારા હાવભાવ, લય અને લાગણીઓ કેવી રીતે વ્યક્ત કરવી તેવી નવેસરથી કલ્પના કરવી અને દરેક સૂચના અતિશય સચોટ હોવી જોઈએ. અનન્યાને આટલા આત્મવિશ્વાસ સાથે પ્રદર્શન કરતી જોવી એ મારા માટે દરેક પડકારને સાર્થક બનાવે છે. પાટવી ગુજરાતી ન્યૂઝ CEO રાજુ સુભાઈ.